તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર હું હાજર છું એ ફિલ્મનો રિવ્યૂ લઈને કે જે ફિલ્મ જોવાની તમને બહુ જ મજા પડી જશે. વિક્ટર 303 ક્વિક રિવ્યૂમાં 1 મિનિટના રિવ્યૂથી મેળ પડ્યો નહોતો, એટલે હું બીજી વાર આ વાત કરી રહ્યો છું કે મને બહુ જ ગમતી વસ્તુઓ હતી. એમાંની 2 વસ્તુ જે કહેવાની રહી ગઈ હતી મારાથી, કારણ કે 1 મિનિટમાં તો કેટલું કહેવાય. તો એક એવો સીન જે આ ફિલ્મમાં મેં જોયો, જે મેં હજી સુધી બોલિવૂડમાં પણ નથી જોયો, કે હિરોઈન અને હીરો જેને પ્રેમ કરે છે એ હિરોઈન અને બીજી હિરોઈન જે પણ હિરોને પ્રેમ કરે છે, આ ત્રણેય જણ એક જ બાઇક ઉપર જઈ રહ્યા છે અને ત્રણેયની સંવેદનાઓ, ત્રણેયના એક્સપ્રેશન્સ જુદા જુદા છે. આવું મેં આજ દિન સુધી કોઈ હિન્દી ફિલ્મમાં પણ નથી જોયું. સો જબરજસ્ત સીન છે, સુપર કન્સીવ કર્યો છે ડિરેક્ટરે એને. અને બીજી વાત, બંને મારા વિડીયોમાં એક નક્ષરાજ નામના એક્ટરનું કહેવાનું મારાથી રહી જ ગયું. નક્ષરાજે બહુ જ સુંદર એક્ટિંગ કરી છે આ ફિલ્મમાં અને જગજીત સિંહની સામે એ એટલો જ બળકટ લાગે છે, આ કહેવાનું મારે રહી જ ગયું હતું. સો મારે આ ફરી વખત કહેવું પડ્યું. બીજા વિડીયોમાં મારે આ વાત કહેવી પડી. તો તમે હજી સુધી પણ વિક્ટર ના જોઈ હોય તો જલ્દીથી વિક્ટરની ટિકિટ બુક કરાવો અને જોઈ લો. મજા પડી જશે એની મારી ખાતરી છે. થેન્ક યુ સો મચ.